સમાચારમાં આગળ વધીએ સમાચાર વડોદરામાંથી કે જ્યાં હરણી તળાવ દુર્ઘટનાના કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ન્યૂ સનરાઈઝ સ્કૂલને નોટિસ આપવામાં આવી છે। નોટિસ પાઠવીને પ્રવાસની મંજૂરી અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે। પ્રવાસ માટે કેમ પરવાનગી ન લીધી તેનો જવાબ નોટિસ ફટકારીને માંગવામાં આવ્યો છે। સ્કૂલને 1 સપ્તાહમાં જવાબ આપવા આદેશ કરાયો છે। પ્રવાસ અંગે ડીઈઓ કચેરીને અંધારામાં રાખનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી કે જેઓ હવે નોટિસ પાઠવી છે આ શાળાને અને જવાબ માંગ્યો છે એ પણ સ્કૂલને 1 સપ્તાહમાં જ આ જવાબ આપવા આદેશ કરાયો છે। તો હરણી દુર્ઘટના બાદ બીજા દિવસે મીડિયાએ જ્યારે શાળાના સંચાલકને મંજૂરી અંગે સવાલ કર્યો હતો તો તેમણે શું તર્ક આપ્યો તે એકવાર સાંભળીએ। આમાં જે ફિલ્ડ ટ્રીપ હોય છે ડે ટ્રીપ એની મંજૂરી લેવાની નથી। આ ફિલ્ડ ટ્રીપ કહેવાય। હા, વિધિન ધ સિટી આ 6 થી 7 કિલોમીટરની અંદર એની કોઈ મંજૂરી લેવાની નથી હોતી।